માધવપુર નજીક પાતા ગામે દીપડાએ ફરી પડાવ નાખતા સ્થાનિકોમાં ભય જોવા મળે છે અને વન વિભાગ વહેલી તકે પાંજરું મૂકી દીપડાને ઝડપી લે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. પાતા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી દીપડી સાથે તેના નાના બચ્ચાઓએ પડાવ નાખતા સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર દીપડી અવારનવાર રહેણાંક અને વાડી વિસ્તારમાં ઘસી આવે છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. ગઈકાલે સાંજના સમયે એક વાડીમાંથી દીપડો કૂતરાને ઉપાડી ગયો હતો. આ ઉપરાંત દીપડીએ વારંવાર આંટાફેરા મારતા પાલતુ પશુઓ અને માલધારીઓ પણ ભારે ફફડાટ અનુભવી રહ્યા છે. રાતના સમયે દીપડો અવારનવાર આવી જતો હોવાથી લોકો આખી રાત જાગીને વિતાવવા મજબૂર બન્યા છે. નાના બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને વાડી વિસ્તારના રહીશો અત્યંત ચિંતિત છે. સ્થાનિક ખેડૂત જેથાભાઈ મોઢવાડિયા અને અન્ય ગ્રામજનોએ માંગ કરી હતી કે વહેલી તકે આ વિસ્તારમાં પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટળે અને લોકોને ભયના ઓછાયામાંથી મુક્તિ મળે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જે કેટલી ચિંતા છે કે આ દરેક માણસો આપણે કહેશે. મારું નામ જેઠાભાઈ નાગાભાઈ મોઢવાડિયા. મહેરબાની કરી અને ફોરેસ્ટર વિભાગ તાત્કાલિક પકડે એવી નમ્ર વિનંતી. આ ભાઈ પોતાનું જે તકલીફ છે અને દુઃખ છે તે બધા માણસો કહેશે. અમારે ભાઈ આ બાજુમાં જ છે ઘર આવે છે કે 10 દીઠળ હોત છે. આપણે આજે 6 વાગે ચાલે દીઠળ હોત છે. કાના લાખા મોઢા નાગદાન ને ભાગ છે બાજુમાં વીજા હતા ને વાડીની બાજુમાં રહીએ છે. ત્યાં અમારે ત્યાં પર દીપડો વારંવાર આવે છે. આ કાયમ દીપડો આવે છે. 3 વર્ષ ત્યાં કાયમ આજ રાત આખી મેં 4 ફેરી આવ્યો. અમારે ડોહા માણસ કેટલું જાગવું રાતે આખી. દીપડો ઘડી ઘડી આવે ગુમરા મારવા. એક કૂતરાને રાતે ઉપાડી લીધો ને પારો ધીયું ઢોર્યા કે બેઠા નહોતા. મહેરબાની કરીને પકડે જાવ તો આખો નંબરમાં રમેશ જખરા. હું મારી વાડીએ 3 બસ્સા મેં જોયેલા છે. બસા કેવડ્યા નાના નાના હતા. તે જોઈને તું દોડીને ભાગ ગયો. હા, રાત્રે 9-10 વાગે. રાત્રે 9-10 વાગે. આપણે ભાઈ વારંવાર દીપડાનો પ્રશ્ન થાય છે. 3 વર્ષ ત્યાં અરજીઓ કરીએ, પાંજરું મળતા નથી, કોઈ પકડવાની કાર્યવાહી કરતા નથી. હવે અમારામાં શું કરવું? અહીંથી જો અહીંયા 6:30 વાગ્યામાં કૂતરાને ઉપાડી ગયા, પાછો રાતાખી આવ્યો ને રાતાખી બેઠા. ઢોરે એકી બેઠા નથી, હજી નીણ ખાતા નથી. આમ જોઈ લે ઢોર. અમારે આમ ખુલ્લામાં ઢોર છે. આ વાડી વિસ્તાર છે. રહેવું કઈ રીતના? મહેરબાની કરીને પકડો તો વધારે સારું. આજે પાતા ગામના વાડી વિસ્તારની અંદર સતત 3 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ગામની અંદર દીપડાને પાંજરે પૂરવામાં આવે, છતાં સરકારી ફોરેસ્ટર તરફથી હજી લગી દીપડો પકડવામાં આવ્યો નથી. આજે હાંજના આ બાપાની વાડીએ 3 બસા, દીપડી અને દીપડો સતત આવવાથી કૂતરાને તે લોકોએ છોડાવ્યો. આ સામે પશુ છે, ભાઈ બતાડતો. આ પશુ, આ સામે પશુનું, આ સામે પશુનું ધ્યાન રાખવાનું. નાના પારું હોય તેને અંદર રાખવાના. અને અમારે કોઈ મકાનને દિવાલ કરી શકીએ કે વંડો કરી શકીએ એવું સરકારની મનાઈ હોવાથી અમે પેક પણ કરી શકતા નથી. મહેરબાની કરી અને દીપડાને અહીંથી વહેલી તકે પકડવામાં આવે એવી ફોરેસ્ટર વિભાગને નમ્ર વિનંતી. આ દીપડા કોઈ અમને એવું ગામ લોકોને વાલું પ્રાણી નથી. અને જો ફોરેસ્ટર વિભાગને દીપડા પસંદ હોય તો એક વંડો બનાવી પ્રાઇવેટ ખોરાક ખવડાવીને રાખે, જેથી કરીને માણસ અને દીપડા સાથે રહી ન શકે. એટલે મહેરબાની કરી અને વહેલી તકે આગળની ટીમો બોલાવી ગમે તેમ કરીને આ દીપડા દૂર કરે, અથવા તો તેનો સરકારી ગોડાઉન બનાવીને ફોરેસ્ટર વિભાગ તેમાં દીપડા રાખે એવી નમ્ર વિનંતી. અમારા દીપડાનો ત્રાસ બહુ છે. કાલે હાંજી બેઠી નજરી કૂતરાને ઉપાડ્યો. મહેરબાની કરીને જો તમે વેલેરા તમે આનું કંઈક કાર્યવાહી કરો તો વધારે સારું. નાના નાના છોકરા છે, આગળ કાર્યવાહી કંઈક કરીએ.
અમે ડોહા માણસ છે, અમે છોકરાઓ નાના રહ્યા, અમને બીક લાગે ને એ ભલાઈ નથી. તમે આ દીપડાની આથા લઈ જાઓ, અમે કાયમ જોઈએ ને કાયમ જાગીએ. અમારા વાડ વિસ્તાર છે, અમારા ઠામ વિસરવા હોય, બારોબાર વિસરવાના હોય, તો અમે કેટલી ફેરે દીઠો દીપડાની. બીક લાગે, નાવા ધોવાનું બધું બંધ કરી દીધું. દી છતાં નાવું જ નાઈ લેવાનું, નાવાનું જવાતું ને તમારાથી બારોબાર. કારણ સતત દીપડાનું તો દર્શન થાય નહીં થાય અમારે. બીક લાગે, અમારે છોકરા છે નાના.